ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા વખતના લેક્ચરમાં આપણે આપણું એક અગત્યનું પ્રકરણ એટલે ચેપ્ટર 4 કે જે સમતલમાં ગતિ વિશેનું ચેપ્ટર આપણે પૂરું કરી ગયા. હવે જ્યારે ગતિની વાત થતી હોય તો એ ગતિને કંઈક ચોક્કસ નિયમોને આધીન રહી અને ગતિ થતી હોય તો એ કયા પ્રકારના નિયમોને આધીન ગતિ થાય છે એ આપણે આ પ્રકરણમાં ભણીશું. એટલે આપણું આ પાંચમું પ્રકરણ કે જે ગતિના નિયમો એ નિયમોની આપણે અહીંયા આગળ વાત કરીશું. આમાં સૌથી પહેલા ગતિનો અભ્યાસ કરવાનો જ્યારે લોકોએ પ્રયત્ન કર્યો તો એ કોઈ એક અમુક વિશિષ્ટ સંજોગોમાં જ થયો હતો. અને વિશિષ્ટ સંજોગો કંઈક એ પ્રકારના હતા કે પદાર્થને એકદમ લીસી સપાટી પર ગતિ કરાવવામાં આવતી અને લીસી સપાટી ઉપર ગતિ કરે એટલે એના ઉપરથી લોકોએ ત્યારે એવી માન્યતા આપી કે પદાર્થ ગતિ કરતો હોય તો આપમેળે એની ગતિ અટકતી નથી. એટલે આવી તો ઘણી બધી અલગ અલગ માન્યતાઓ અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપી. એ બધી ઐતિહાસિક બાબતોની આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. એમાં એરિસ્ટોટલે શું કહ્યું, ગેલેલિયોએ શું કહ્યું, એ બધાએ શું ભૂલો કરી અને ભૂલો કોણે શું સુધારી, એ બધી બાબતોને આપણે ધ્યાનમાં લેવાની બહુ જરૂર નથી. પણ એ લોકોની માન્યતાઓ કંઈક ભૂલ ભરેલી હતી એવું કહી શકાય. એ માન્યતાઓને ધીરે ધીરે સુધારો થતો ગયો અને એ ગતિ માટેના જે ચોક્કસ નિયમો છે એ ન્યૂટને ગતિના અભ્યાસ ઉપરથી આપેલા માટે એને ન્યૂટનના ગતિના નિયમો કહેવાય. હવે ન્યૂટનના ગતિના નિયમોને સમજતા પહેલા મારે પદાર્થનો એક ગુણધર્મ સમજવો પડશે કે જડત્વનો ગુણધર્મ. તો આ વસ્તુ શું કહે છે કે પહેલા સાદી ભાષામાં એક જ વાક્યમાં કહું તો પદાર્થ એના પર લાગતા બાહ્ય બળની અસરનો વિરોધ કરવાનો કંઈક ગુણધર્મ ધરાવે છે અને આ ગુણધર્મને તેનો જડત્વનો ગુણધર્મ કહેવાય. ફરીથી શું કહ્યું કે પદાર્થ પર લાગતા બાહ્ય બળની અસરનો વિરોધ કરવાના પદાર્થના ગુણધર્મને તેનો જડત્વનો ગુણધર્મ કહેવાય. એટલે કે જ્યાં સુધી પદાર્થની ગતિનો ફેરફાર કરવા માટે આપણે કંઈ પ્રયત્ન કરીશું નહીં ત્યાં સુધી એ પદાર્થ સ્થિર હશે તો સ્થિર જ રહેશે, ગતિમાં હશે તો ગતિમાં રહેશે. પણ જેવું એ ગતિની અવસ્થા બદલવાનો આપણે પ્રયત્ન કરીશું તો શરૂઆતમાં પદાર્થ એ પ્રયત્નનો વિરોધ કરશે અને વિરોધ કરવાનો એક ગુણધર્મ એટલે એનું જડત્વ કહેવાય. એટલે આ રીતે જડત્વ માટે હું શું કહી શકું કે પદાર્થ પર કંઈક બાહ્ય બળ લગાડીને તેની ગતિની અવસ્થા બદલવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે તે પ્રયત્નનો પદાર્થ વિરોધ કરે છે. તેના આ ગુણધર્મને તેનું જડત્વ કહેવાય.
એટલે આ રીતે આ પદાર્થ જે છે એ સ્થિર હોય તો સ્થિર જ પડી રહે, ગતિમાં હોય તો એ સતત નિયમિત ગતિ કરતો રહે, પણ એ અવસ્થા બદલવા માટે આપણે પ્રયત્ન કરીએ ત્યારે એ પદાર્થ એ પ્રયત્નનો વિરોધ કરે અને વિરોધ કરવાનો જે પદાર્થનો ગુણધર્મ છે એ એના જડત્વનો ગુણધર્મ કહેવાય. દાખલા તરીકે અહીંયા જુઓ કે ઉદાહરણ તરીકે આ કોઈ એક પદાર્થ છે, એનું દળ એમ છે, એના ઉપર કંઈક બળ F લગાડું તો જો પદાર્થ સ્થિર હતો, પદાર્થ પ્રારંભિક અવસ્થામાં સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેના પર બાહ્ય બળ લગાડી તેને ગતિમાં લાવવાનો કંઈક આપણે પ્રયત્ન કરીએ તો જ્યાં સુધી બાહ્ય બળની કિંમત બાહ્ય બળનું મૂલ્ય એ અમુક ચોક્કસ મૂલ્ય કરતા વધે નહીં ત્યાં સુધી પદાર્થ એ શરૂઆતમાં સ્થિર હતો તો એ સ્થિર જ રહે. જો અહીંયા બાહ્ય બળ આપણે લગાડીએ છીએ ખરા, એટલે બાહ્ય બળ બિલકુલ શૂન્ય નથી, છતાં પણ એ પૂરતા પ્રમાણમાં વધારે ન હોય તો એ બાહ્ય બળ લગાડીને આપણે એની ગતિમાં લાવવાનો જે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્ન એનો એ પદાર્થ વિરોધ કરે છે અને માટે આ વિરોધ કરવાનો એનો ગુણધર્મ એટલે એનું જડત્વ કહેવાય. એટલે આ રીતે આ જડત્વનો ગુણધર્મ આપણને મળે. હવે એ જડત્વના ગુણધર્મનું માપ એ આપણને કોણ આપશે? પદાર્થનું દળ. એટલે કે હું અહીંયા કહી શકું કે પદાર્થના જડત્વના ગુણધર્મનું માપ તેનું દળ તેના દળ વડે મળે છે. એનો અર્થ એ કે જેમ દળ વધારે એમ એનામાં જડત્વનો ગુણધર્મ વધારે, દળ ઓછું એમ એનું જડત્વનો ગુણધર્મ ઓછું. એટલે કે અહીંયા જેમ પદાર્થનું દળ વધારે તેમ તેનાનો જડત્વનો ગુણધર્મ વધે. અને આ એક તમે સામાન્ય વસ્તુ ઉપરથી જોઈ શકો કે દાખલા તરીકે તમારી પાસે બે પદાર્થો છે, એક જ સપાટી પર મૂકેલા બે પદાર્થો છે. એક પદાર્થનું દળ 1 કિલોગ્રામ હોય, બીજા પદાર્થનું દળ 5 કિલોગ્રામ હોય. બંનેને સમાન બળ લગાડો, સમાન બળ લગાડો તો અહીંયા પરિસ્થિતિ એવી બની શકે
કે 1 કિલોગ્રામ દળવાળો પદાર્થ કદાચ ગતિની શરૂઆત કરે પણ 5 કિલોગ્રામ દળવાળો પદાર્થ એટલા જ મૂલ્યના બળ વડે ગતિની શરૂઆત કરતો ના હોય, એટલે ટૂંકમાં જેમ દળ ઓછું એમ એને ગતિમાં લાવવા માટે કરવો પડતો પ્રયત્ન, એટલે કે એના પર લગાડવું પડતું બળ ઓછું હોય છે. જેમ એનું દળ વધારે એમ એને ગતિમાં લાવવા માટે લગાડવું પડતું બળ વધુ હોય છે. માટે હું કહી શકું કે જેમ પદાર્થનું દળ વધારે એમ એના જડત્વનો ગુણધર્મ વધુ. એટલે અહીંયા આગળ હું કહી શકું કે આ પદાર્થનું, એટલે કારણ કે જેમ પદાર્થનું દળ વધુ તેમ તેની ગતિ નો પ્રારંભ કરવા માટે જરૂરી બળ વધુ હોય છે. એટલે આ રીતે પદાર્થના જડત્વના ગુણધર્મનું માપ એટલે પદાર્થનું દળ વડે મળે. એટલે આ જડત્વની ગુણધર્મની વાત થઈ. ચાલો આ જડત્વના ગુણધર્મ ઉપરથી હવે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આપણે જોઈ શકીએ. એટલે અહીંયા ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ચાલો આ નિયમમાં ન્યૂટને આ જ વસ્તુનો ઉપયોગ કર્યો જે આપણે અહીંયા આગળ આપણે ઉદાહરણ 2 જોયા. એ જ વસ્તુ ઉપરથી એને પ્રથમ નિયમની વાત આપી. તો ન્યૂટને જડત્વના ગુણધર્મ પરથી પ્રથમ નિયમ શું કહ્યો કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ લાગતું ના હોય ત્યાં સુધી પદાર્થ તેની ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી. ફરીથી શું કહ્યું મેં નિયમ કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી ત્યાં સુધી તે તેની ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી. એટલે કે એ જો એના ઉપર કોઈ અસંતુલિત બાહ્ય બળ લાગતું ના હોય તો સ્થિર પડેલો પદાર્થ સ્થિર જ પડી રહે અને ગતિ કરતો પદાર્થ એ અચળ વેગથી સતત ગતિ કરતો રહે. એટલે આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ મળે. ચાલો શું લખી શકાય નિયમ કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી ત્યાં સુધી તે તેની ગતિની અવસ્થામાં ગતિની અવસ્થા બદલી શકતો નથી. આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ કહેવાય. આનો અર્થ એ કે જો પરિણામી બાહ્ય બળ લાગતું ના હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે અને ગતિ કરતો પદાર્થ એ સતત અચળ વેગથી ગતિ કરતો રહે. એટલે આ રીતે એની ગતિની અવસ્થા બદલાય નહીં. પણ અહીંયા તમે જોશો તો
આ એક અગત્યનો શબ્દ અસંતુલિત બાહ્ય બળ. કેમ મારે આવું કેવું પડે? તો કે તમે જાણો છો કે પદાર્થ જ્યારે સપાટી પર ગતિ કરતો હોય ત્યારે સપાટી અને પદાર્થની સપાટી વચ્ચે કંઈક ઘર્ષણ જેવું બાહ્ય બળ પણ લાગતું હોય છે. આનો અર્થ એ કે પદાર્થને ગતિમાં લાવવા પ્રયત્ન કરો ત્યારે એ પદાર્થ ઉપર એ સપાટી વડે કંઈક ઘર્ષણ બળ લાગે કે જે ઘર્ષણ બળ એ ગતિના પ્રયત્નની વિરુદ્ધ દિશામાં લાગતું હોય. ઓફકોર્સ એ આપેલ પદાર્થ ઉપર લાગતું મહત્તમ ઘર્ષણ બળ એ અચળ હોય. એટલે જેમ જેમ હું પદાર્થ ઉપરના પ્રયત્નમાં વધારો કરતો જાઉં એમ શરૂઆતમાં એ ઘર્ષણ બળ થોડું વધતું જાય, પણ એ ઘર્ષણ બળને વધવા માટે કંઈક મર્યાદા છે. એટલે એક વખત એ ઘર્ષણ બળ વધીને મહત્તમ થઈ જાય ત્યાર પછી તમે જો બાહ્ય બળ વધારો તો પદાર્થ ગતિની શરૂઆત કરી શકે. ટૂંકમાં પદાર્થ પર લાગતું બાહ્ય બળ જો એના પર એ સપાટી વડે લાગતા ઘર્ષણ બળ કરતા વધુ હોય તો જ બાહ્ય બળ વડે પદાર્થ ગતિની શરૂઆત કરી શકે. માટે જ્યાં સુધી તમે લગાડેલું બાહ્ય બળ એ આ ઘર્ષણ બળ વડે સંતુલિત થતું હોય ત્યાં સુધી પદાર્થ ગતિની શરૂઆત કરી શકતો નથી. માટે મારે કહેવું પડે કે આ અસંતુલિત બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી એ પદાર્થ ગતિની અવસ્થા બદલી શકે નહીં. ટૂંકમાં પદાર્થ પર લાગતું બાહ્ય બળ એ પદાર્થ પર ઉદ્ભવતા ઘર્ષણ બળ કરતા જો ઓછું હોય કે એના જેટલું હોય ત્યાં સુધી એ બળની આપણને અસર જોવા મળતી નથી. તો આ હકીકત ઉપરથી મને બળ નામની આ ભૌતિક રાશિની એક વ્યાખ્યા મળે. એટલે કે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પરથી આપણને બળની વ્યાખ્યા મળે. અને વ્યાખ્યા શું આપી શકાય? જુઓ કે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે કરવા પડતા પ્રયત્નને તેના પર લાગતું બળ કહેવાય. કારણ કે જ્યાં સુધી તમે ગતિની અવસ્થામાં ફેરફાર કરવાનો પ્રયત્ન ન કરો ત્યાં સુધી એ પદાર્થ ગતિની અવસ્થા બદલતો નથી. અને પ્રયત્ન કરો છો એટલે કે એના ઉપર કંઈક બહારથી બળ લગાડીને ધક્કો મારો છો અથવા તેને ખેંચો છો એટલે બાહ્ય બળ ત્યારે લાગે. એટલે અને એ બાહ્ય બળ એટલે શું થયું કે ગતિની અવસ્થાનો ફેરફાર કરવાનો જે પ્રયત્ન કરીએ એ પ્રયત્નને એ પદાર્થ ઉપર લાગતું બળ કહેવાય. ને માટે આ ન્યૂટનનો ગતિનો એ પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે. અને મારે બળની વ્યાખ્યા જોતી હોય તો શું મળે કે પદાર્થની ગતિની અવસ્થા એમાં ફેરફાર કરવા માટે કરવા પડતા પ્રયત્નને તેના પર લાગતું બળ કહેવાય. એટલે આ રીતે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પરથી મને બળની વ્યાખ્યા મળે. તો આ થયો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. હવે ગતિના બીજા નિયમ માટેની વાત કરું એના પહેલા મારે પદાર્થના રેખીય વેગમાનને સમજવું પડશે. એટલે હવે જોઈએ કે રેખીય વેગમાન કોને કહેવાય.
જો એ રેખીય વેગમાન જાણતા હોય તો એ સમજતા હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમની આપણને સમજૂતી સરળતાથી સમજાઈ શકશે. તો પહેલા તો મારે રેખીય વેગમાનની વ્યાખ્યા જોઈએ છે. તેની વ્યાખ્યા શું આપી શકાય કે પદાર્થના દળ અને તેના રેખીય વેગ ના ગુણાકારને તેનું રેખીય વેગમાન કહેવાય. એટલે આમને રેખીય વેગમાનની વ્યાખ્યા મળે. શું વ્યાખ્યા આપી શકાય કે પદાર્થના દળ અને તેના રેખીય વેગ ના ગુણાકારને તેનું રેખીય વેગમાન કહેવાય. અને માટે અહીંયા લખી શકીએ કે પદાર્થનું રેખીય વેગમાન, ચલો રેખીય વેગમાન એને p વડે દર્શાવવું તો p બરાબર પદાર્થનું દળ ગુણ્યા રેખીય વેગ. પણ અહીંયા જોઈએ તો દળ એ અદિશ રાશિ છે, જ્યારે રેખીય વેગ એ સદિશ રાશિ છે. આનો અર્થ એ કે આ અદિશ અને સદિશનો ગુણાકાર છે. અને જ્યારે સદિશ રાશિને કોઈ અદિશ રાશિ અથવા તો અદિશ સંખ્યા વડે ગુણવામાં આવે તો મળતું પરિણામ એ હંમેશા સદિશ જ હોય. ફરીથી શું કહ્યું મેં કે કોઈ પણ સદિશ રાશિને કોઈ બીજી અદિશ રાશિ વડે અથવા તો કોઈ અદિશ સંખ્યા વડે ગુણવામાં આવે તો મળતું પરિણામ સદિશ જ હોય. અને માટે આ રેખીય વેગમાન એ પણ મને સદિશ મળશે. એટલે આનો અર્થ એ કે હું આમ કહી શકું કે આ રેખીય વેગમાન એ સદિશ રાશિ છે. અને તેની દિશા પદાર્થના રેખીય વેગની દિશામાં જ મળે. એટલે જે દિશામાં પદાર્થનો રેખીય વેગ હોય એ જ દિશામાં એના વેગમાનની દિશા મળે. ટૂંકમાં જ્યારે પણ હું સદિશને અદિશ વડે ગુણાકાર કરીશ તો મળતું પરિણામ એ આપેલા સદિશની દિશામાં જ હોય. એટલે આ રીતે એ રેખીય વેગની દિશા અને રેખીય વેગમાનની દિશા સમાન હોય. જો રેખીય વેગમાન એનો એકમ લઉં, ચલો દળ એટલે કિલોગ્રામ અને વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ, એટલે રેખીય વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ લખાય. પણ અહીંયા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, ચાલો આને સેકન્ડ વડે ગુણી નાખું અને સેકન્ડ વડે ભાગી નાખું, એટલે કે અહીંયા સેકન્ડ ઇન્વર્સ કરી દઉં તો અહીંયા સેકન્ડ વડે પાછું ગુણાકાર થઈ જાય. પણ એટલે આ જે કિંમત છે આવી થઈ જાય કિલોગ્રામ મીટર સેકન્ડ -2 ઇન્ટુ સેકન્ડ. આ કિલોગ્રામ મીટર સેકન્ડ -2 આ આપણને બળનો એકમ આપશે ન્યૂટન. કિલોગ્રામ મીટર સેકન્ડ -2 બરાબર ન્યૂટન લખાય. અને માટે રેખીય વેગમાનનો એકમ એ હું ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ લખી શકાય.
એટલે આ રીતે રેખીય વેગમાનનો એકમ લો તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખી શકાય. જો આનું મારે પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો આ રેખીય વેગમાનનું પારિમાણિક સૂત્ર ચલો પારિમાણિક સૂત્ર લઈએ તો અહીંયા આગળ કહી શકાય કે દળ એટલે m1 વેગ એટલે l1 t-1 એટલે આ રીતે આ વેગમાનનું મને પારિમાણિક સૂત્ર મળે. તો આ રેખીય વેગમાનની વાત થઈ. ચલે રેખીય વેગમાન એની અગત્યતા જો તો આ રેખીય વેગમાનની અગત્યતા વિચારો એમ કહી શકાય કે રેખીય વેગમાન એ પદાર્થની ગતિ વિશે રેખીય વેગ કરતા વધુ માહિતી આપે છે. એટલે કે પદાર્થની ગતિ વિશે એના વેગ વડે જે માહિતી મળે એના કરતા એના વેગમાન વડે આપણને વધારે માહિતી મળે. ઉદાહરણ તરીકે તમારી પાસે બે વાહનો છે, માનો કે A અને B એવા બે વાહનો તમને આપેલા છે. ચલે બે વાહનોમાંથી કયા વાહનને ગતિમાં લાવવું સહેલું પડશે અથવા તો કયા વાહનને ગતિમાંથી અટકાવવું સહેલું પડશે. માની લો કે તમને એમ કહું કે બે વાહનો સમાન વેગથી ગતિ કરે છે, A અને B બે વાહનો સમાન વેગથી ગતિ કરે છે, તો કયા વાહનને ગતિ અટકાવવી સરળતા રહે તો એ તમે નક્કી કરી શકતા નથી, કારણ કે એમાં વેગ તો બંનેના સરખા આપેલા છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે વાહન A તરીકે સ્કૂટર છે અને વાહન B તરીકે કાર છે, હવે ભલે બંને સમાન વેગથી ગતિ કરતા હોય તો પણ તમે કહી શકશો કે કારને અટકાવવા કરતા સ્કૂટરને અટકાવવું સરળતા વધારે રહે. કારણ શું થયું કે સ્કૂટરનું દળ એ કારના દળ કરતા ઓછું હોય. એનો અર્થ એ કે ભલે વેગ બંનેના સરખા હોય પણ સ્કૂટરનું દળ ઓછું છે એટલે એનું વેગમાન ઓછું છે, કારનું દળ વધારે છે એટલે કારનું વેગમાન વધારે છે, અને માટે જેનું વેગમાન ઓછું હોય એને ગતિ કરતું અટકાવવું વધારે સરળ પડે. એટલે આ રીતે વેગમાન જાણવાથી તમે એ નક્કી કરી શકો કે એની ગતિને અટકાવવું સરળતા રહેશે કે નહીં. માત્ર વેગ જાણવાથી એ નક્કી થઈ શકતું નથી. એટલે આ આપણે આજના ચેપ્ટર લેક્ચરમાં જોઈ ગયા કે પદાર્થનો એક તો અગત્યનો ગુણધર્મ એટલે જડત્વનો ગુણધર્મ, કે જ્યાં સુધી એ પદાર્થ ઉપર તમે કંઈક બાહ્ય બળ લગાડો તો શરૂઆતમાં એ પદાર્થ એ બળની અસરનો કંઈક પ્રતિકાર કરે, વિરોધ કરે, અને વિરોધ કરવાનો ગુણધર્મ એટલે એનું જડત્વ. પદાર્થના જડત્વનું માપ કોણ આપે? પદાર્થનું દળ. ત્યાર પછી આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની વાત કરી કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી પદાર્થની ગતિની અવસ્થા બદલી શકતો નથી. એટલે સ્થિર હોય તો સ્થિર જ રહે, ગતિમાં હોય તો અચળ વેગથી ગતિ કરતો રહે. અહીંયા આગળ આના પરથી આપણે કહી શકીએ કે આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ બળ નામની ભૌતિક રાશિની આપણને વ્યાખ્યા આપે કે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે કરવા પડતા પ્રયત્નને તેના પર લાગતું બળ કહેવાય. હવે એ બળની એકમને એની મૂલ્યને બધું આપણે બીજા નિયમમાં જોઈશું, પણ એના પહેલા મારે એક અગત્યની ભૌતિક રાશિ એટલે રેખીય વેગમાન ભણવું પડે, કે જેમાં રેખીય વેગમાનની વ્યાખ્યા શું આપી કે પદાર્થના દળ અને તેના રેખીય વેગના ગુણાકારને તેનું રેખીય વેગમાન કહેવાય. રેખીય વેગમાન એ સદિશ રાશિ છે,
એટલે વેગમાનની દિશા એ પદાર્થના વેગની દિશામાં જ હોય. એનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો ન્યૂટન સેકન્ડ આપી શકાય. એનું પારિમાણિક સૂત્ર એટલે m1 L1 T-1 કહી શકાય. અને એની અગત્યતામાં કહી શકાય કે રેખીય વેગમાન એ ગતિ વિશે વેગ કરતાં વધારે માહિતી આપે છે. હવે આવતીકાલના લેક્ચરમાં આપણે રેખીય વેગમાન માટે બીજી વધારાની કંઈક બાબતો ભણી અને ત્યાર પછી ન્યૂટનના ગતિના બીજા નિયમની વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય, આવજો.